મિત્રો આજે આપણે ઘન અને ઘનમૂળ કાઢવાની ટૂંકી રીત, સરળ રીત. પહેલાં તો આપણે 1 થી 10 સુધીના ઘન કાઢી નાખવાના. એકનો ઘન 1 × 1 × 1 બરાબર 2 નો ઘન 2 × 2 × 2 4 8 10 બરાબર 1000. તો સૌથી પહેલાં તો આપણે આ રીતે 1 થી 10 સુધીના ઘન, જો કે બહુ ઇઝી છે, 125 તો આપણે આ રીતે પહેલાં સૌપ્રથમ બધાના ઘન કાઢી નાખવાના છે. 1 થી 10ના, વધારે નહીં એટલાના કાઢો એટલે તમારે ઘણું બધું એટલા જ યાદ રાખવાના. એમાં આની અંદર સામે એક એકડો લખી નાખો, લાસ્ટ અંક લખી નાખવાનો, એકમનો. 1 માં 1, 2 માં 8, 3 માં છેલ્લો અંક 7, 4 માં છેલ્લો અંક 4, 5 માં છેલ્લો અંક 5, એકમનો અંક 6 માં 6, 7 માં 3, 8 માં 2 અને 9 માં 9, 0 માં 0 જ છે. સર તમે જોઈ લો, આની અંદર કાંઈ ફરક નથી. જો 1ની સામે 1 જ છે, ખાલી 2ના 8 થાય ને 8ના તો 2ની સામે 8 થાય અને 8ની સામે 2 થાય. તો આ રીતે આપણે હવે મિત્રો આપણે એક્ઝામ્પલ જોઈશું. આ 2 આપેલા છે, હું તમને કાઢતા શીખવાડું કઈ રીતે. આપણે આવડી મોટી રકમ આપી હોય તો આનું ઘનમૂળ કાઢવું એ અઘરું છે. હવે કઈ રીતે કરવું એકદમ શોર્ટ ટાઈમમાં, તો એ તમને સમજાવી દઉં. સૌપ્રથમ આ રીતે તમારે રકમ આપેલી હોય એટલે તમારે પહેલાં સૌપ્રથમ શું કરવાનું છે કે 3A અને 2A એમ ભાગ પાડી દેવાના. 1 2 એકમથી લેવાનું અને 3 લેવાના અને પછીના બીજો ભાગ. હવે 4 છે તો આપણે આની અંદર જોઈ લઈએ. આપણે જે ઓલા 1 થી 10ના ઘનમૂળ કરીએ એમાં, એની અંદર તમે જોઈ શકશો કે એની અંદર પહેલો અંક છે તો આમાં આપણે જોઈશું કે 4 છે પહેલું, બરાબર છે. ત્યાંમાંથી 4 છે છેલ્લો અંક. તો 4ની અંદર આપણે જોવાનું 4 ક્યાં છે, તો કે આ 4, તેનો છેલ્લો અંક કયો છે 4. આપણે અહીંયા લઈશું 4. હવે બાકીના 13 રહ્યા તો એની અંદર જોઈશું આપણે કે 13 છે એ આની અંદર કોની વચ્ચે આવે, 1 8 27 કોની, તો કે 8 ને 27 વચ્ચે આવે. તો આની અંદર 2માંથી આપણે નાનું કોણ છે, તો કે 2 અને 3ની વચ્ચેનો છે. નાની રકમ છે એ 2 છે, તો અહીંયા લગાડી દો આપણે 2. બસ આ 24 એ જ તમારો જવાબ. 13824 એ 24નું ઘનમૂળ થાય. 24ને 3 વખત કરવાથી આપણને 13824 જવાબ મળે. તો મિત્રો આ રીતે તમે આરામથી બહુ ઇઝી રીતે શોર્ટ ટાઈમની અંદર તમે આ રીતે ઘનમૂળ શોધી શકો જલ્દીથી. આ જે છે એ આપણે આ યાદ જ કરી લેવાના, જેથી બહુ ઇઝી પડે. આમાં કોઈ બહુ અઘરું છે નહીં. બસ 1 થી 10 સુધીના ઘન છે, 5 સુધીના તમને આવડતા જ હોય. 6 થી 10ના 6 થી 9ના 4 યાદ રાખવાના છે. બાકી તમને ઓટોમેટિકલી ખબર પડી જશે છેલ્લો અંક કઈ રીતનો છે. 6 હોય તો 6ની સામે 6, 7 હોય તો 3, 3ની સામે 7 ને 7ની સામે. બહુ ઇઝી થઈ જાય છે. તમે આવડું એક ઉદાહરણ ટ્રાય કરો, તમને ખ્યાલ આવશે અને કોમેન્ટમાં જવાબ આપજો કે આનો જવાબ શું આવશે. થેન્ક યુ.